टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। એમાં મેંદરડા, વંથલી અને કેશોદમાં આ 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે। આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે। સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે। અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે। જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે। ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે। અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે। વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે। આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે। કોઈપણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે ત્યાંથી કોઈપણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે અને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે।